વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલિક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની કમિશનર હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે બદલી થતા તેમના સ્થાને ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમડી અરુણ મહેશ બાબુની નિમણૂક વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે થતાં આજે તેમણે વિધિવત રીતે સવારે તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો. ડેપ્યુટી કમિશનર કેતન જોશી, સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર, આરોગ્ય અમલદાર દેવેશ પટેલ, ચીફ એકાઉન્ટન્ટ તેમણે સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કોર્પોરેશનના અધિકારીઓ તથા પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હોદ્દો સંભાળ્યા બાદ તેમણે અનૌપચારિક વાતચીતમાં કહ્યું કે અગાઉના કમિશનર દિલીપ રાણાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે જે મહેનત કરી છે તે પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવશે અને ચોમાસામાં પાણી ભરાય નહીં તે રીતે વિશ્વામિત્રીનું આયોજન કરાશે. તેમણે વડોદરાના વિકાસમાં પ્રજાને સાથ સહકાર આપવા અપીલ પણ કરી હતી. ડેપ્યુટી કમિશનર અર્પિત સાગરની બદલી થતાં તેમના સ્થાને ગંગાસિંહની પણ નિમણૂક થઈ છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 16 IAS અધિકારીઓને બદલીના હુકમો કર્યા હતા, જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની પણ બદલી કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી કમિશનર અર્પિત સાગરની બદલી મહીસાગર જિલ્લાના કલેક્ટર તરીકે થતાં તેમના સ્થાને ગુજરાત મેડિકલ સર્વિસીસ કંપનીના એમડી ગંગાસિંહની પણ નિમણૂક કરવામાં આવી હતી. સૌપ્રથમ વડોદરાના નિવાસીઓ, વડોદરાના જનતા અને વડોદરાના મીડિયા સમક્ષ હું આજે ચાર્જ લીધા છે. વડોદરા સિટીમાં પહેલી વખત મારા અહીંયા ચાર્જ લેવાનો મોકો મળ્યો છે અને વડોદરા જિલ્લાની સાઈડમાં પણ, કારણ કે એના પહેલાં જ હું નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કામ કરીને આવ્યા છે. આજે આ ચાર્જ VMCમાં સંભાળ્યું છે અને આઉટગોઈંગ કમિશનર શ્રી દિલીપ રાણા સરને પણ હું બેસ્ટ વિશેસ પાઠવું છું અને જેટલા દિવસની આજે 2 વર્ષની જે કામગીરી કરેલા છે એમને ટીમ દ્વારા એને પણ આભાર માનીને અભિનંદન પાઠવીને અહીંયા ચાર્જ લઈ રહ્યા છે. આજે વડોદરા સિટી અને મહાનગર પાલિકાનું કમિશનર તરીકે હું ચાર્જ સંભાળી રહ્યા છું. ત્યારે હું એક જ કહેવા માગું છું કે જે પણ કામ અત્યાર સુધી થયેલા છે વડોદરા મહાનગરમાં, આ કામને પણ પહેલાં ટીમ દ્વારા હું બધું બ્રીફિંગ લઈને આ કામને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ અને વડોદરાના જનતા માટે જેટલું સંવેદનશીલ કામ થઈ શકે આ બધાનું કરવા માટે હું પ્રયત્નશીલ છું. અને જે નેશનલ લીડરશિપ અને સ્ટેટ લીડરશિપની જે વિઝન છે જે ગુજરાત માટે અને વડોદરા માટે, એ વિઝન સાથે જ અમે જોડીને આગળ વધવા માંગીએ છીએ. વડોદરા સિટી કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને ઘણું બધું હું વડોદરા બાબતમાં સાંભળ્યું પણ છે. એટલે જેટલા પણ કામગીરી અત્યાર સુધી સિટીમાં થયેલું છે એને પોલિટિકલ બોડી અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પબ્લિકના જનતાના ઇનપુટ્સ લઈને અમે આગળ કરવા વિચારી રહ્યા છે. ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂઆત લગભગ 40% પૂરું કરવામાં આવ્યું છે એવું મને બ્રીફિંગ મળ્યું છે. જે રિમેનિંગ 60% છે આ 60%ને પણ અમે જે સર્વિસીસ, મ્યુનિસિપલ સર્વિસીસ પહોંચાડવાનું છે એના ઉપર 100% અમે બહાર મૂકવાનો પ્રયત્ન કરીશું. એટલે હું ફરી એ જ કહેવા માંગુ છું, જે આગળની કામગીરી થયેલું છે એ સરસ કામ જ થયું છે. આટલા સુધી તમામ અધિકારીઓ ચૂંટેલા પાક જે કામ કર્યું છે એ સરસ કર્યું છે. આવનારા દિવસોમાં એની કેવી રીતે વેગ આપી શકાય એના ઉપર અમે વિચારવું જોઈએ. કોઈ ટિપ્પણી કરવાનું મારું ઈચ્છા પણ નથી, બટ વી વિલ ડુ આર બેસ્ટ. અને એવું કંઈ થયેલું હશે તો વી વિલ ટ્રાય ટુ ડુ મોર ફોર વડોદરા, જેથી કરીને આ બાકી 3 શહેરના લેવલમાં પણ કેવી રીતે પહોંચી શકીએ એના કરતાં આગળ વધવાનો પ્રયત્ન કરવાનું મારું ટીમ સાથે હું પરામર્શ કરીને આગળ વધવાનું કહીશ. I wish to say that I was also a part of INTAC chapter રાજકોટ, જ્યારે અમે INTAC કલ્ચરલ કન્ઝર્વેશન માટે કામ કરેલા હતા. અત્યારે INTAC સેલ પણ કાર્યરત છે. સો હેરિટેજ કન્ઝર્વેશન વિલ ઓલ્સો બી અ પ્રાયોરિટી. એટલે જેટલા પ્રામાણિક અને હેરિટેજ વેલ્યુવાળો ઇમારતો હશે વર્કઆઉટ કરીશું. આર્કિયોલોજીકલ સર્વે અને જે આર્કિટેક્ટ્સ છે આના ઉપર કામ કરી રહ્યા છે, સિટી એન્જિનિયર્સ હશે, એના સંપર્ક કરીને એન્ડ બેસ્ટ ઇનપુટ્સ જે સિટીના જણેલા જે ઇનપુટ્સ છે સિટીના પણ અને એક્સટર્નલ કન્સલ્ટન્સીસ બધાની ઇનપુટ્સ લઈને કેવી રીતે એને રિસ્ટોર કરી શકાય અને એનું ગ્લોરી પાછા લાવી શકાય એના ઉપર અમે ચોક્કસ. આઈ જસ્ટ હર્ડ કે 2-3 જગ્યામાં પણ પાણીનું ટેન્કર ચલાવવાનું અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે. સિસ્ટમ્સ હશે સિટીમાં, જે સિસ્ટમ છે મારે સમજવાનું થોડું સમય મને જોશે. પ્રોબેબલી વિધિન અ વીક ઓર 10 days આનું સિસ્ટમ હું જાણી લઈશ. અને અગાઉ પણ આઈ વોઝ વર્કિંગ ઇન અ કોર્પોરેશન, તો આ જ રીતનું પણ અહીંયાનું બેસ્ટ પ્રેક્ટિસીસ જે ભારતમાં હશે અને પાણીનું સમાધાન કરવા માટે અમે પ્રયત્ન કરીશું. પણ વિધિન ધ લિમિટેશન્સ એન્ડ સ્કોપ જેટલું થઈ શકે અમે કરવા પ્રયત્ન કરીશું. થોડું મારે સમજવાનું ટાઈમ જોશે. રોડ રસ્તાનું કામગીરી, રિસર્ફેસિંગનું કામગીરી, અદરવાઇઝ ફ્રેશ કામ જે થતું હશે
વી વિલ અન્ડરસ્ટેન્ડ. સિટી એન્જિનિયર્સ જો તે પણ હું પરામર્શ કરીશ. અત્યારે હું કમેન્ટ ના કરી શકું તો જ્યાં સુધી હું અસલી ના જોઉં ત્યાં સુધી કમેન્ટ કરવાનું યોગ્ય ના રહેશે. એટલે આઈ વિલ ટોક ટુ ધ ટીમ એન્ડ વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ. એટલે નગરજનોની સેટિસ્ફેક્શન થાય આ જ રીતનું કામ કરવાનો પ્રયત્ન કરીશું. સર શહેરવાસીઓને તે અપીલ સંદેશ ઓકે, સૌપ્રથમ વડોદરાને સિટીઝન્સ માટે મારે અપીલ છે. જે રીતનું મીડિયાના મિત્રો મને પ્રશ્ન પૂછતા હતા, આઈ રિક્વેસ્ટ સૌથી પહેલાં સ્વચ્છતા ઉપર અમે થોડુંક ફોકસ કરીએ કે કોઈ પાન ગલ્લાનીથી વધારે પાન થૂકે નહીં, દિવાલ ઉપર થૂકે નહીં, ટોયલેટ્સમાં થૂકે નહીં. એટલે થોડું જરૂરત પડે તો કડક પગલાઓ પણ લઈશું જેથી કરીને સિટીની સ્વચ્છતા સારી રીતે જાળવી શકે. સેકન્ડ પ્રાયોરિટી જે પોટહોલ્સની રોડ્સની આપણે કહેતા હતા એ ઘણા બધા સિટીઝન્સની પણ કદાચ ફીડબેક છે. એટલે વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ. જેટલા પોસિબલ અને શક્ય ખરું અમે વી વિલ ટ્રાય ટુ ડુ ધી રિસ્ટોરેશન ઓફ રોડ્સ. એન્ડ થર્ડ ઇઝ ધી ડ્રેનેજ પ્રોબ્લેમ્સ. એટલે ડ્રેનેજ ઉપર અને જેટલું પાણી નિકાલ કરવાનું છે, મને કહેવામાં આવ્યું છે કે ગાયકવાડ વખતનું જૂના ડ્રેનેજ સિસ્ટમ્સ બહુ સક્રિય છે, એને કેવી રીતે પુનર્જીવિત કરી શકે એના ઉપર જ કામ કરીશું. આઈ એમ નોટ ટેલિંગ અમે તોડીને બધું નવા બનાવીશું, પણ હાઉ ડુ વી એક્ટિવેટ ધોઝ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ. જે તે વખતનું અહીંનું જે જનસંખ્યા હતી એના કરતાં 10 ગુણા વધી ગયું હશે. એટલે આના પ્રમાણે જે સિસ્ટમ્સ એક્ટિવેટ કરવાનું છે, જેટલા મારા ટેન્યોર રહેશે આના ઉપર પણ ફોકસ કરીશું. એન્ડ મેક્સિમમ પોસિબલ વીલ ટ્રાય ટુ ગેટ ધ વોટર ફ્લોઈંગ ઇન વિશ્વામિત્રી ઓલ્સો, જેથી કરીને કદાચ મોન્સૂનના સમયમાં તકલીફ ના પડે એના બાબતમાં જે ચોક્કસ પગલાં લેવાનું છે. અગાઉના કમિશનરે પણ બહુ મહેનત કરી છે. સો વી વિલ ટ્રાય ટુ વર્ક આઉટ દેટ. એન્ડ આપ તમામ મીડિયા મિત્રોને પણ અપીલ કરું છું કે અમે સાથ આપજો, જેથી કરીને અમે સાથે મળીને વડોદરાને જનતાને સાથે રાખીને એમની માન સન્માન આપીને એમની જે ઇનપુટ્સને ધ્યાને લઈને અમે આગળ કામગીરી કરવાનો હું પ્રયત્ન કરીશ. આપ લોકોનું પણ સપોર્ટ માટે બહુ બહુ